નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ પ્રજાપતિ અને આપ જોઈ રહ્યા છો PTV 6 ન્યૂઝ। તો રાજકોટ જિલ્લાના જેતલસર વિસ્તારમાં લોકો ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને એક બાજુ બીજું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે મનસુખ માંડવિયા અને અશ્વિની વૈષ્ણવ પાસે પહોંચ્યું હતું પોતાની રજૂઆતો લઈને। તો આ તરફ જયેશ રાદડિયા પણ ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા લોકો પાસે પહોંચી ગયા હતા એમને પારણા કરાવવા માટે। પણ આ ઘટના શું છે, આ સમગ્ર મામલો શું છે, એની વિગતવાર આપણે વાત કરીશું। પણ પહેલા યુટ્યુબ ઉપર જો તમે અમને જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ફોલો કરી દેજો। જેતલસર જંકશનને બચાવવા માટે ગ્રામજનો અને જેતલસર રેલવે બચાવ સમિતિ દ્વારા છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું। એક સમયે રેલવેનું મહત્વનું હબ ગણાતું જેતલસર જંકશન પરથી ધીમે ધીમે વિભાગ ખસેડાતા ગયા કર્મચારીઓની બદલી થતી અને અનેક સુવિધાઓ બંધ થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। આ મુદ્દે સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ જેતલસર જંકશનના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અડધો કલાક લાંબી બેઠક યોજી હતી। બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે તમામ પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી, જેમાં લોકો લોબી પરત લાવવી, કર્મચારીઓની બદલી અટકાવવી, પોરબંદર ખસેડાયેલ બ્રેકડાઉન વિભાગ ફરી શરૂ કરવો, કેરેજ વિભાગ કાર્યરત કરવો અને મોડેલ રેલવે સ્ટેશન વિકાસ કાર્ય શરૂ કરવાની માંગ સામેલ હતી। રેલવે મંત્રીએ તમામ રજૂઆતો ઉપર સકારાત્મક વલણ દાખવીને જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે જ રેલવેને સુવિધાઓ ફરી શરૂ કરવાની ખાતરી આપી છે। સાથે સાથે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 100 બેડની હોસ્પિટલ અને રમતગમતનું મેદાન વિકસાવવાની પણ ખાતરી આપવામાં આવી છે। દિલ્હીથી પરત ફરેલા પ્રતિનિધિ મંડળનું ગ્રામજનોએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું। ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાંબા સંઘર્ષ બાદ તેમની માંગણીઓ સ્વીકારવામાં આવતા આજે આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ મનીષભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ જેતલસર જંકશન। આજે અમે છેલ્લા 7-8 દિવસ ત્યાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા રેલવેના પ્રશ્નોને લઈને। જે અમારી માંગ સંતોષાઈ ગઈ એના હિસાબે જયેશભાઈને એને અમને સરબત પાઈ અને પારણા કરાવી અને અમારું આ જે આંદોલન છે એને મોકૂફ રખાયું છે। જરૂર પડી આગળ કાંઈ જરૂર પડશે તો અમે આગળ કાંઈ કરશું। જે અમારી માંગણી હતી સ્વીકારવામાં આવી છે। અમે અત્યારે બધા ખુશ થઈ, અમારા ગામે બહુ જશ્ન મનાવ્યું છે, બહુ સરસ થઈ ગયું છે અને અમારી વાત મનસુખભાઈ માંડવિયાએ સાંભળી છે, રેલ મંત્રી સાહેબે સાંભળી છે, જયેશભાઈ રાદડિયા થકી અમારું બધું આથી કામ થાય છે। અમારા પ્રતિનિધિ અમારા શ્રી દિનેશભાઈ ભુવા એ અમારા આગેવાન છે, એના થકી બધું આગળ વધે છે। બસ હું માનું છું કે એક સમયે રેલવે માટેનું આખું હબ હતું। વર્ષો પહેલાં કાયદેસર હતું જેતલસર જંકશનનો જમાનો હતો। ધીમે ધીમે આ જંકશનની અંદરથી અમુક વસ્તુ અહીંથી લઈ લેવામાં આવી, અધિકારીઓની અહીંથી બદલી કરવામાં આવે, લોબી સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા। ત્યારે લગભગ મહિના દિવસ પહેલાં આની રજૂઆતો થઈ અને છેલ્લા 9 દિવસથી જેતલસર જંકશન રેલવે બચાવો સમિતિ, જંકશનના તમામ આગેવાનો અને ગામ લોકો મળી અને ઉપવાસ ઉપર આ માગણીઓને લઈને બેઠા કે જંકશનની અમારી એટલી આ રજૂઆત છે, માગણીઓ છે અને જેતલસર જંકશનને બચાવવા માટેની એટલું એમાં રેલવે તંત્ર ધ્યાન આપે। સાથે ઉપવાસ ઉપર 8 દિવસના ઉપવાસ બાદ મેં પણ આ છાવણીની મુલાકાત લીધી હતી। પ્રશ્નો સાચા હતા કે જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું। એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ। મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ। મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે 2 દિવસની અંદર, કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું, બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા। અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવા અને અહીંથી 5-6 ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી, જે પ્રશ્નો હતા એમની વિગતો થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, DRMને જાણ કરી અને ખાતે પછી પ્રશ્નોનું નિરાકરણ
એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે. એટલે હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે. અને આ તકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કરું છું અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન થકી આ પ્રશ્નનું નિરાકરણ થયું છે. જેતલસર જંકશન જે ગુજરાતનું સારામાં સારું સ્ટેશન હતું એને ભાંગવાના પ્રયત્નો અધિકારીઓ કરતા હતા. એ માટે સમગ્ર ગ્રામજનો દ્વારા જેતલસર રેલવે જંકશન બચાવ સમિતિની રચના કરવામાં આવી, જે જયેશભાઈના માર્ગદર્શન અને અમારા બધાના સહકારથી કામ કરતી તેને ઉપવાસ આંદોલનો ચાલુ કર્યા. તેના આજે 11મો દિવસ છે. અમે રવિવારે અમને મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમારા મંત્રીશ્રી, સંસદ સભ્યશ્રી અમને દિલ્હી બોલાવ્યા રેલવે મંત્રાલય સાથે મંત્રણા માટે. અમે ગયા સોમવારે રેલવે મંત્રી સાથે મિટિંગ થઈ. બંને મંત્રીશ્રીઓએ સંયુક્ત રીતે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા. અમારી વચગાળાની માગણીઓ, લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની લોબી અને અન્ય લોબીઓ પાછી આપી, જે 6 માગણીઓ હતી. જેતપુર તરફના બંને પેરેલલ રોડ આપવા, આ બધી જ 6 માગણીઓ વચગાળાની મંજૂર કરી અને આ સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવા માટેની પૂરેપૂરી બાંહેધરી આપી. અને મનસુખભાઈ માંડવિયા વિશેષમાં અમને અહીંનું સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાની અને અહીંયા 100 બેડની હોસ્પિટલ કરવાની પણ બાંહેધરી આપી, જેથી આજે આ અમારું આંદોલન ફ્રીઝ કરવામાં આવે છે. જરૂર પડે ભવિષ્યમાં અન્ય કોઈ કાર્યક્રમો આપવામાં આવશે ત્યારે આ સમિતિ પાછી કાર્યાન્વિત થશે.